હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. પહેલા પ્રયત્ને પાસ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે ટોપિક છે બંધારણ. બંધારણનો ટોપિક નંબર 1 આમુખ. આમુખના 50 પ્રશ્નો છે. પાર્ટ 1. આમુખનો પાર્ટ 1 છે. આમુખના 4 પાર્ટ આવશે. 200 પ્રશ્નો છે મારી જોડે. તો ચલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતીય સંવિધાનના આમુખમાં નીચેના પૈકી કયા સુસ્પષ્ટ સ્વરૂપો ન્યાય શબ્દમાં સમાવિષ્ટ થાય છે? સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, ધાર્મિક ન્યાય કે રાજકીય ન્યાય? તો જવાબ આવશે ઓપ્શન સી 1, 2 અને 4. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય કાયદો જાહેર કરવાની સત્તા છે. જ્યારે જવાબ એ કાયદો બંધારણીય કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાય છે ત્યારે ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેના પૈકી કયા અધિનિયમ એ પ્રથમવાર ભારતના બંધારણની પ્રસ્તાવના રજૂ કરી હતી? તો જવાબ આવશે ડી. ભારત શાસન અધિનિયમ 1919. આમુખ મુજબ ભારતીય બંધારણ તેની અધિકૃતતા ખાલી જગ્યામાંથી મેળવે છે? તો ભારતની પ્રજામાંથી મેળવે છે. આ છે ને PYQ છે, ઉપર લખેલ હશે કે કઈ એક્ઝામમાં કયો પ્રશ્ન પૂછાણો છે. ભારતીય બંધારણના આમુખને તેના ખાલી જગ્યા તરીકે વર્ણવે છે? તો બંધારણનો આત્મા તરીકે વર્ણવે છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ભારતના સંવિધાનના આમુખમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? તો ધર્મ અને ઉપાસનાની સમાનતાનો સમાવેશ થતો નથી. ઓપ્શન બી સાચો જવાબ આવશે. સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાયનો સમાવેશ થાય છે. આમુખ એ બંધારણનો ભાગ છે એ બાબત કેશવાનંદ ભારતી કેસમાં 13 માનનીય ન્યાયાધીશોની બેચ દ્વારા આ બાબત નક્કી થયેલ હતી. ભારતના બંધારણના આમુખમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ બનાવવા માટે સંકલ્પ કરેલ છે. ઉપરોક્ત વાક્યો ચકાસો. તો જવાબ આવશે ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે. ભારતના બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત સૌપ્રથમ ભારતની ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા નીચેનામાંથી કયા કેસમાં આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે સી. કેશવાનંદ ભારતી કેસમાં. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? 1. આમુખે પ્રજા આખરી સત્તાધિકાર ઉપર ભાર મૂકે છે. 2. આમુખ A.J.L. નહેરુ દ્વારા બંધારણ સભામાં હેતુલક્ષી ઠરાવની રજૂઆત પર આધારિત છે. 3. લોકશાહી શબ્દ માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીને પણ સ્વીકારે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી 1, 2 અને 3. 3 સાચા છે. ભારતના બંધારણનું આમુખ નીચે મુજબના હેતુઓનો સમાવેશ કરે છે. 1. સ્ત્રોત કે જેમાંથી બંધારણ તેને સત્તાધિકાર પ્રાપ્ત કરે છે તે દર્શાવે છે. તે અલાયદું રહે છે અને જ્યાંથી તે મેળવવામાં આવેલ છે તે સ્ત્રોત દર્શાવે છે. બંધારણ જે હેતુને સ્થાપિત કરવા અને પ્રોત્સાહિત કરવા માગે છે તે જણાવે છે. તે બંધારણના કાનૂની અર્થઘટન માટે સહાય પૂરી પાડે છે. તો જવાબ આવશે ડી 1, 3 અને 4. પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. બીજું ખોટું છે. ભારતના સંવિધાનના આમુખ સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? ઓપ્શન બી. વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે તેવી સમાનતા તે ખોટું છે. તે સાચું નથી. બાકીના 3 સાચા છે. ઉપરના ભારતના બંધારણના ઉદ્દેશ્યોમાંથી એકના રૂપમાં આર્થિક ન્યાય શેના દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ છે? તો જવાબ આવશે આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ છે. ભારતના સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કોનો સમાવેશ થયેલ છે? દરજ્જા અને તકની સમાનતાનો સમાવેશ થયેલ છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ભારતીય બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોમાંથી અપનાવવામાં આવ્યા છે? તો ફ્રેન્ચ ક્રાંતિમાંથી અપનાવવામાં આવ્યા છે. નીચેના પૈકી કોને બંધારણના આમુખને તૈયાર કરવા માટેનો પાયો ગણવામાં આવે છે?
ઓપ્શન બી બંધારણ સભાનો ઉદ્દેશ્ય ઠરાવને આમુખને તૈયાર કરવા માટેનો પાયો ગણવામાં આવે છે. આમુખમાં એ પ્રાવધાન છે કે બધા વયસ્ક નાગરિકોને મતદાનનો અધિકાર પ્રદાન કરે છે. એને શું કહેવાય છે? પ્રજાસત્તાક. પ્રજાના હાથમાં સત્તા. ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક શબ્દો ભાવના કઈ તારીખથી અમલી બનેલ છે? તો જવાબ આવશે 3 જાન્યુઆરી 1977થી. ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે? અમને પોતાને અર્પિત કરવામાં આવેલ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે તો તમને આ PDF ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. ઓનલી ટોપિક આમુખ, બીજા ટોપિકની ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. ભારત સરકાર વિરુદ્ધ LIC ઓફ ઇન્ડિયા કેસ 1995માં સર્વોચ્ચ અદાલત બાબત પર અડગ રહી. ખાલી જગ્યા. તો જવાબ આવશે સી. આમુખ એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ છે. આમુખમાં દર્શાવ્યા પ્રમાણે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે? તો 1, 2 અને 3. ચોથું જોડાયેલ નથી. પહેલું ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય. 3 પ્રકારના ન્યાય. સ્વતંત્રતા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને શ્રદ્ધા. સમાનતા, દરજ્જા અને તકની. બંધુત્વ એટલે એક નાગરિકતા. એ ખોટું છે. બંધુત્વ એટલે ભાઈચારાની ભાવના. ભારતીય સમાજવાદ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે ભારત તેના માટે ચોક્કસ આર્થિક માળખું અપનાવ્યા વિના સમાજવાદના ઉદ્દેશો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કયા ઉદ્દેશ્યનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે આર્થિક સ્વતંત્રતાનો સમાવેશ થતો નથી. ભારત સરકાર વિરુદ્ધ LIC ઓફ ઇન્ડિયા કેસ 1995 સર્વોચ્ચ અદાલત બાબત પર અડગ રહી. પ્રશ્ન રિપીટ થયો. જવાબ આવશે સી. આમુખ એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ છે. બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાનરૂપથી માનવ છે. આ સિદ્ધાંત ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જવાબ આવશે એ. સાર્વભૌમિકતા તરીકે ઓળખાય છે. ભારતના સંવિધાનના આમુખમાં કયા સંવિધાનના સુધારાથી અમુક બાબતો ઉમેરવામાં આવેલ હતી? 42માં બંધારણીય સુધારાથી અમુક બાબતો ઉમેરવામાં આવી હતી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1, 2 અને 3. 3 સાચા છે. આમુખ લોકોની અંતિમ સત્તા પર ભાર મૂકે છે. આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલ ધ્યેય વસ્તુલક્ષી ઠરાવ પર ભાર મૂકે છે. લોકશાહી શબ્દ ફક્ત રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે. આ 3 સાચા છે. ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્ર જેવા શબ્દો બંધારણના કયા સુધારાને કારણે દાખલ કરવામાં આવેલ હતા? તો ઓપ્શન સી. 42મો બંધારણીય સુધારાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જવાબ આવશે સી. ભારતના બંધારણના આમુખ અનુસાર ભારતના નાગરિકને નીચેના પૈકી કયા પ્રકારની સ્વતંત્રતાને સુરક્ષિત રાખવાનું વચન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4. વિચારની સ્વતંત્રતા, વિશ્વાસ તથા ઉપાસનાની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને આસ્થાની સ્વતંત્રતા. આ 4 સાચા જવાબ છે. 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ન હતો? તો જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. આ 3 ઉમેરવામાં આવ્યા હતા. અખંડિતતા, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? તો ઓપ્શન એ. ફક્ત 4. કોઈ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મ
લોકોની વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે. આ ખોટું છે. બાકીના 3 સાચા છે. સાચા જોઈ લઈએ. ભારત કોઈ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. ભારત તમામ ધર્મ પ્રત્યે નિષ્પક્ષ છે. ભારત તમામ ધર્મોને પ્રોત્સાહન આપે છે. ભારતના સંવિધાનના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક વગેરે શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરેલ હતા? ઓપ્શન સી 42મો બંધારણીય સુધારાથી દાખલ કરેલ હતા. આમુખ એ બંધારણનો ભાગ છે. આ બાબત નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં નક્કી કરવામાં આવેલ હતી? તો જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ. ઓપ્શન બી સાચો જવાબ. પ્રાપ્ત થાય તેવો ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય સંકલ્પ કરવામાં આવેલ છે. ઓપ્શન બી ન્યાય. ન્યાય પ્રાપ્ત થાય તેવો ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય સંકલ્પ કરવામાં આવે છે. બંધારણનું આમુખ બંધારણની આત્મા છે. બંધારણની ચાવી છે. બંધારણનું આભૂષણ છે. આ વિધાન બંધારણના આમુખમાં સંદર્ભે કોણે કહ્યું હતું? તો ઓપ્શન બી પંડિત ઠાકોરદાસ ભાર્ગવે કહ્યું હતું. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયા શબ્દોનો ઉલ્લેખ નથી? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 4 ઉલ્લેખ છે. સાર્વભૌમ, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયનો ઉલ્લેખ કરેલ છે. સંસદ દ્વારા ભારતના સંવિધાનમાં આમુખમાં સુધારો કયા અનુચ્છેદની જોગવાઈ અંતર્ગત થઈ શકે છે? તો જવાબ આવશે બી 368. આ પ્રશ્ન ઉપરથી એમ પણ જાણવા મળ્યું કે બંધારણમાં સુધારો થઈ શકે છે. અને કયા અનુચ્છેદ અંતર્ગત? તો 368 અંતર્ગત. બંધારણમાં સુધારો કેટલી વખત થયો? તો 1 વખત. કયો? તો 42મો. બંધારણની પ્રસ્તાવના સંદર્ભે પંથ નિરપેક્ષતાનો શો અર્થ થાય? તો બધા જ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. જવાબ આવશે ડી. બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે. આ સિદ્ધાંત એટલે જ સાર્વભૌમિકતા. આમુખમાં દર્શાવ્યા અનુસાર અમારી સંવિધાન સભા ખાલી જગ્યાના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. તો જવાબ આવશે 26 નવેમ્બર 1949ના રોજ. કોને બંધારણના આત્મા તરીકે વર્ણવવામાં આવ્યો છે? તો આમુખને બંધારણના આત્મા તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતીય સંવિધાન અનુચ્છેદ 1.1માં નીચેના પૈકી કઈ બાબત દર્શાવેલ છે? તો જવાબ આવશે બી ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહેશે. ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં નીચેના વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દો સાચા ક્રમમાં છે? તો ઓપ્શન સી સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને ગણતંત્ર. નીચેના પૈકી કયો શબ્દ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં 1976 42માં બંધારણીય સુધારા દ્વારા સુધારવામાં આવ્યો હતો? તો ઓપ્શન ડી એ અને બી બંને. સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા સુધારવામાં આવ્યો હતો. ભારતીય સંવિધાનને ખાલી જગ્યામાંથી અધિકૃતતા મેળવેલ છે? તો જવાબ આવશે સી ભારતના લોકોમાંથી અધિકૃતતા મેળવેલ છે. નીચેના પૈકી કયું સંવિધાનના આત્મા તરીકે ઓળખાય છે? તો પ્રસ્તાવના. ઓપ્શન ડી સાચો જવાબ. ભારતના સંવિધાનના આમુખમાં કયા વર્ષમાં બંધારણીય સુધારો કરવામાં આવેલ હતો? ઈસવીસન 1976માં. જવાબ આવશે સી. સંવિધાન સભામાં કઈ તારીખે સંવિધાન અપનાવવામાં આવેલ હતું? જવાબ આવશે એ 26 નવેમ્બર 1949. આમુખથી શું અભિપ્રેત થાય છે? 1, 2, 3 અને 4 ચારે 4. આમુખ બંધારણનું હાર્દરૂપ તત્વ છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓનો વાચા આપે છે. આમુખ સરકારની પદ્ધતિનો નિર્દેશ કરે છે. કોઈપણ કાયદાના ઘડતરમાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. તો ચારે 4 સાચા છે. આજનો છેલ્લો 50મો પ્રશ્ન. ભારતના બંધારણના આમુખમાં
સમાજવાદ, બિનસાંપ્રદાયિક, લોકતંત્ર અને અન્ય શબ્દનો ઉમેરો થાય. ઉમેરો તથા બંધારણમાં અન્ય ફેરફારો કયા બંધારણીય સુધારાને કારણે શક્ય બન્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન સી, 42માં બંધારણીય સુધારાના કારણે શક્ય બન્યા હતા. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો. મળીશું આવતીકાલે બીજા 50 પ્રશ્નો લઈને. આમુખના બીજા 50 પ્રશ્નો લઈને. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પોતાના મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.